સરદાર પટેલ યુનિવર્સિટી અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ જયંતિ અને યુવા દિવસ નિમિત્તે સરદાર પટેલ યુનિવર્સિટી અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ વિદ્યાનગર સંયુક્ત ઉપક્રમે તારીખ 24 જાન્યુઆરી 2025ના રોજ યુનિવર્સિટી મેદાન ખાતે પરંપરાગત રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લીંબુ ચમચી, રસ્સા ખેંચ, લંગડી, લખોટી, ભમરડા, ગીલી દંડા જેવી અનેક રમતોની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે આણંદ જિલ્લા ભાજપા પ્રમુખ રાજેશભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી જગતભાઈ પટેલ, સુનિલભાઈ, એસપી યુનિવર્સિટી કુલપતિ પ્રોફેસર નિરંજનભાઈ પટેલ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ પ્રતિકભાઈ પટેલ, જિલ્લા યુવા બોર્ડ સંયોજક મેહુલભાઈ ભાવસાર, વિદ્યાનગર યુવા બોર્ડ સંયોજક હિરેન ભાટિયા, MBA ડિપાર્ટમેન્ટના વડા ડૉક્ટર દર્શનાબેન તથા યુનિવર્સિટીના તમામ સ્ટાફગણશ્રીઓ, યુવા બોર્ડના તમામ તાલુકા મંડળના તમામ સંયોજકશ્રીઓ અને આ રમતોમાં ભાગ લેનાર 450થી વધુ રમતવીરો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રોફેસર નિરંજન પટેલે વિદ્યાર્થીઓને મોબાઈલમાંથી ક્રિકેટ રમવાનું છોડી મેદાનમાં રમવા આવવાનું આહવાન કર્યું હતું. સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર MBA ડિપાર્ટમેન્ટ અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુથ બોર્ડ એના સંયુક્ત ઉપક્રમે આજે પરંપરાગત પ્રાચીન રમતોનો પ્રારંભ થયો છે. ગિલ્લી દંડા, લખોટીઓ, સાતોડીઓ આવી બધી અનેકવિધ આપણી પ્રાચીન રમતો જે ભૂલાઈ ગયેલી રમતો છે, જે ખરેખર કૌશલ્ય વર્ધનનું કામ કરે, વ્યક્તિમાં સ્કિલ ડેવલપમેન્ટનું કામ કરે એવી રમતો અને એની સાથે સાથે એમના સ્વાસ્થ્યનો પણ ધ્યાન રાખે એવી રમતોનું આયોજન થયું છે. એ ખરેખર અભિનંદનને પાત્ર. 450 કરતાં વધારે ભાઈઓ બહેનો એમાં ભાગ લઈ રહ્યા છે. એમને તો વિશેષ અભિનંદન આપવા ઘટે અને સમગ્ર આયોજન આપણી પરંપરાને ઉજાગર કરવાનું કામ કરે છે એ વિશેષ આનંદનો વાત છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલય અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના સંયુક્ત ઉપક્રમે આજે સરદાર પટેલ વિશ્વવિદ્યાલયના MBA વિભાગ દ્વારા પ્રાચીન રમતોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં લગભગ 450થી 500 વિદ્યાર્થીઓ જોડાયા છે. આપણે સૌ જાણીએ છીએ કે આપણા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ જ્યારથી એક આહવાન કર્યું છે વિકસિત ભારત, ત્યારથી જ એક નવચેતના જોવા મળે છે અને રમત દ્વારા ભારતને કેવી રીતે વિકસિત બનાવી શકાય એ અંતર્ગત આજે આ કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં આપણી જે દેશી જે રમતો છે એ રમતો વિદ્યાર્થીઓ રમશે અને એ રીતે સંસ્કૃતિને જોડવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.